પેલા કોને સમરીએ અને કોન લઈએ નામ અમાત પિતા ગુરુ આપણા અને પછી લઈએ અલખ પુરુષના નામ. તો આ મોટામાં મોટો ગણ્યો અને આ ગુરુ તણોય મહિમા. જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? તો આ એક શબ્દ ગુરુદેવ કા અને તાકા અંત વિચાર અથ કે મુનિ જન પંડિતા અને જાખો વેદ ન પામે અને જાખો વેદ ન પામે. સદગુરુ મહારાજ. ખરેખર આજનું ભજન ગોવિંદભાઈ ખરેખર બે લાભ લીધો, દિવ્ય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. કારણ કે સંતોને ભોજન કરાવી એને પણ દિવ્ય યજ્ઞનું ફળ મળે છે. અને અત્યારે જ્ઞાન યજ્ઞ છે તો ખરેખર પુણ્યશાળી આત્માઓ ગોવિંદભાઈ તથા તેમનો પરિવાર, તેમના દીકરા, આખો પરિવાર, કારણ કે આવો લાભ કોક જ લઈ શકે છે. અને આવું ક્યારેક જ અઠે અઠે બધું ભેગું થઈ જાય ગમે ત્યારે, કારણ કે એના કિસ્મતમાં કંઈક હોય તો આજે ખરેખર મહા પુણ્યનો યોગ હોય તો જ આ બની શકે. કારણ કે એકારી સારે સંતો મળી ગયા અને ભેગા થઈ અને ખૂબ ખૂબ આનંદ કરાયો. એમાં હિંમતભાઈ ખૂબ ખૂબ આપણને આનંદ કરાયો. જે એની બળદની વાત કરી કે બળદના વાચડા હોય ત્યારે પાછળ બાંધે, પણ એને જો આખી જિંદગી પાછળ બાંધેલા જ રાખે તો એને કઈ ધોહરાની ખબર પડે. પણ અમે એને ધોહરું માથે નાખ્યું ત્યાં સાહે સડી ગયા. કારણ કે એમ સાહે સડી જવું પડે. આજે 20-20 વર્ષ થઈ ગયા હોય છતાં જો હજી સાહની ખબર ન પડતી હોય તો કોની મિસ્ટેક? ગુરુની કે શિષ્યની? ખરેખર શિષ્યની મિસ્ટેક છે. કારણ કે અમારામાં તમારામાં કોઈ ફરક નથી. હનુમાનજી અને રામ બેઠા હતા અને વાત થઈ ત્યારે હનુમાનજી ને પૂછે છે રામ કે મારામાં તારામાં શું ફરક? ત્યારે કે દેહ ભાવે જો ગણો તો હું તમારો શિષ્ય છું ને તમે મારા સ્વામી છો. અને આત્મા ભાવે જો ગણો તો મારામાં તમારામાં કોઈ ફરક નથી. એમ ગુરુની મર્યાદા રાખવી જરૂરી છે, પણ એમાં કોઈ ફરક હોતો નથી. એમ આપણે પણ એ બધા ગુરુના જ બાળક છીએ અને આપણે બધાએ એક જ સરખું, અને બધાને પણ મહેનત ઘટે છે. કાંઈક હજી આપણો યાદી વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર હજી કાંઈક જીવ દોડ્યા કરે છે, એટલે આપણને શબ્દ લાગી શકતો નથી. પણ આ શબ્દ જો લાગી જાય તો ખરેખર આપણો ઉદ્ધાર થઈ જાય એવું છે. કારણ કે 184 ની અંદરથી ફરવા માટે સદગુરુની જરૂર પડે, અને એ જો શબ્દ લાગે તો. હમણાં પાનબાઈનું ગંગા સતીનું ભજન બોલ્યા. પાનબાઈને આ જ ઉપદેશ ગંગા સતીએ આપ્યો. પછી છેલ્લે છેલ્લે એને એમ કીધું કે છૂટા છૂટા બાણ તમે તમારો ભાઈજી, હવે મને હાચી વાત સમજાવો. હવે અમારીથી રહેવાતું ક્યારે ને ક્યારે આને જીવ જાગી જાય. કારણ કે આ જીવ જ જગાડવાનો છે. જ્યાં સુધી જીવ જાગશે નહીં
ત્યાં સુધી હજી આપણો મેળ પડતો નથી. આત્મા તો વ્યાપક છે, પણ જીવને જગાડવાનો છે. ભૂપત મહારાજે ખૂબ ઠપકો આપ્યો બધાએ, પણ ખરેખર સમજવાની જરૂર છે કે આ ઠપકો આપ્યો કોને? આ કોઈ ઘાટને ઠપકો આપેલો નથી. પછી કોઈ રેડીમેડ ની દુકાન છે ને પહેરી લે કે મને કીધું તો એક વાત જુદી છે, પણ આ કોઈ પણ ઘાટને એની ઠપકો આપ્યો નથી. મનને ઠપકો આપ્યો. કોને? આ મન જે આડા અવળું દોડે છે તો આ મનને ઠપકો આપ્યો. આવું સમજી અને જો તમે જીવનની અંદર શબ્દો ઉતારો તો લાગે. કારણ કે જ્યાં સુધી આપણે હજી મને કઈક કીધું, કારણ કે દેહ નથી. તમે બધા દેહ છો? ખરેખર ગુરુ શરણે ગયા હોય એ બધા દેહ ખરા? હે? તો તમને તો વિદેહી પદ પ્રાપ્ત કર્યું છે, પણ પાછો તમે દેહ પકડીને રહી ગયા. પકડવાની જરૂર, અને બધું ઓટોમેટિક જ થવાનું છે. સુખ દુઃખ તો આની અંદર આવવાનું જ છે. જેટલું દુઃખ આવશે એની પાછળ સુખ પડ્યું જ છે, પણ દુઃખને સહન કરવાની શક્તિ જોઈએ. ગુરુ મહારાજ નથી દુબળો, દેવા વાળો નથી દુબળો, પણ સહન કરવાની શક્તિ જોઈ. ઓય કરે મેળ પડે એવું ગુરુ મહારાજ ને કે ભાઈ મારા પ્રારબ્ધ ની અંદર જે કઈ લખ્યું હોય એ મને ભલે ગમે એટલું દુઃખ પડે, મારે સહન કરવાની શક્તિ છે. તો સુખની પાછળ પાછું દુઃખ છે, સાયકલ જ છે. તમે એવું જીવન પોપટ નીકળી જાઓ ઓટોમેટિક, પણ તમે ઓય કરો તો કોઈને કોઈ કઈ દઈ દેવાનું. કદાચ 5,000-10,000 રૂપિયા ઉછીના આપશે, બાકી કોઈ કઈ આપશે ખરું? હું કામ રોદડા કરો? તમને સિંહ બનાવ્યા ગુરુ મહારાજે, તમને બધાને સિંહ બનાવ્યા. બકરા પણ હું લેવા રાખો. એટલે કીધું કે આ તો ગુરુ વગરનું કઈ મેળ પડે એવું નથી. આ ગુરુની આપણે જરૂર છે. કારણ કે કયા ગુરુની જરૂર છે? જ્ઞાન ગુરુની જરૂર છે. અને ગુરુ તો ખરેખર કોણ છે? કારણ કે પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા છે. કારણ કે આ સૃષ્ટિની અંદર લાવનાર, આપણને ઉછેરીને મોટા કરનાર કોણ છે? માતા પિતા છે. કારણ કે આથી કદાચ માતા પિતાને તમે એનો ધ્યાન દેતા હોય, ગુરુ પાસે 24 કલાક સેવા કરતો હોય તો લાગુ પડે એવું નથી. પેલા માતા પિતા છે. કારણ કે માતા છે એ જન્મદાતા છે, પિતા છે એ કર્મદાતા છે. જ્યાં સુધી આ બે ને મૂકી સીધા ગુરુ પાસે જાવ તોય આપણો મેળ પડે એવું નથી. જન્મદાતા માતા છે, અને આપણને જન્મ આપ્યો ત્યારે જ આ સૃષ્ટિની અંદર આપણે આવી શક્યા છે. અને કર્મદાતા પિતા હળે ખપી લાવી ઉછેરી મોટા કર્યા, ઘરે બારે કર્યા. આ કોણ છે? કોનું કામ છે? પિતાનું કામ છે. પછી આપણે પિતાને છેલ્લે એમ કઈ તમને કઈ ખબર પડે નહીં તો ખરેખર આપણી ભૂલ છે. ભલે એની જૂની રૂઢિ હોય, ઉંમરમાં જેમ ઉંમર થતી જાય એમ એને પછી નાનપણ આવતું, બાળપણ આવતું જાય. એવું સમજી એને જેને માતા પિતાને આગળ રાખે છે. કાંઈ નહીં, તમે એને કાંઈ ન પૂછો, કાંઈ નહીં, ઘરે આવીને ખાલી કેમ છે કેમ નહીં પૂછો. એટલું પૂછો તો એનો કેટલો આત્મા, તમને કેટલા આશીર્વાદ મળે. તમે પાદરા એમ કે વાત કરીને હું છું બટે કેમ ભાઈ ગયા હતા આમ, એ તમને કાંઈ ન ખબર હોય તો એની આંતરડી કેટલી દુભાય. એક ખાલી બોલવા માટે જ છે કે ભાઈ હું કામે ગયો તો એ કામ મારું સફળ થઈ ગયું છે, તો કે હાશ તો સારું, એને આશીર્વાદ દે. તમને ખબર ન પડે એટલે તમને એટલો શ્રાપ લાગે. એટલી જ ફેર છે. એટલે આપણા પ્રથમ ગુરુ માતા છે, બીજા ગુરુ પિતા છે, અને પછી સદગુરુ છે. જેને બ્રહ્મ જ્ઞાન જેની પ્રાપ્ત કર્યું છે અને તમને તમારી પોતાની ઓળખાણ બતાવી છે, આ સદગુરુ છે. અને આ સદગુરુની જરૂર છે. આ સદગુરુની જ્યાં સુધી મેળ નહીં પડે ત્યાં સુધી હજી આપણે લક્ષ 84 માંથી નીકળી શકતા નથી. કારણ કે માતા પિતા આપણને બધું જ્ઞાન આપે, વ્યવહારિક જ્ઞાન આપે, બધું જ્ઞાન, સમાજનું બધું જ્ઞાન માતા પિતા આપી શકે છે, પણ મોક્ષ આપી શકતા નથી. મોક્ષ માટે સદગુરુની, અને હર કોઈ ગમે એના ગમે તે ગુરુ હોય,
ગુરુ તો બધો એક જ છે હો. કોઈ ગુરુ જુદા હોતા નથી, પણ સમજે એની માટે જેને જે ઘાટેથી જ્ઞાન મળ્યું છે એ બરાબર છે, અને એને એમાં સંતોષ હોય તો એ સારું જ છે. એમાં કોઈની હારે વિરોધ કરવાનો આવતો નથી. ગમે એ ગુરુ હોય અને એને એમાં સંતોષ મળી ગયો છે કે આનો ઈશ્વર તત્વને ખબર, પણ દાસી જીવને 17 ગુરુ કર્યા છતાં એને સંતોષ નહોતો. એમ જ્યાં સુધી આપણને સંતોષ ન હોય ત્યાં સુધી ગમે એ ગુરુ બદલી શકો છો, કારણ કે ઈશ્વર તત્વ શું છે, જન્મ મરણનો ફેરો મીઠો નથી, ત્યાં સુધી હજી આપણે ભટકતા રહેવાના છે. 17 ગુરુ કીધા ભીમ ભેટાન બ્રહ્મણા ભાગી. મોરાર સાહેબ 6 મહિના તો દાસી જીવનને ઉપદેશ દેવા માટે મોત ન થયેલું. કેટલી એની પાસે યોગ શક્તિ હતી, પણ આમાં પછી યોગ શક્તિ કામ આવે એવું નથી. આ તો બ્રહ્મ જ્ઞાન છે, છતાં જીવનને મેળ પડ્યો નહીં. તો પછી કે આથી વિશેષ જોઈ તો ભીમ સાહેબ પાસે જા. ભીમ ભેટાન ભ્રમણા ભાંગી. એની ખાલી એક લીટામાં વસ્તુ બતાવી દીધી, અને કારણ કે પોતે તૈયાર હતા, કા જીવન જોયો એ કે હવે જોયો, એટલી જ વાર છે. આપણના ગુરુએ એટલું જ બતાવ્યું છે કે જો આ વસ્તુ છે અને આની અંદર તું રહેતો, તું તારી અંદર ઉતરી જા. બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. પોતે પોતાના સ્વરૂપને ઓળખી જાઓ. જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપને ઓળખશું નહીં ત્યાં સુધી હજી આપણો મેળ પડવાનો નથી. પણ એટલે કીધું ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટી ના ભેદ, ગુરુ બિના સંશય ના મટે, કે ભલે વાંચે શારે. એક એક શબ્દ ગુરુ મહારાજની એક એક સાખી જોવો, નિરાંત મહારાજના એક એક પદ જોવો. ઉપદેશની તો આપણને વાત કરી છે, પણ ખાલી ગાય જાણે મેળ પડે એવું નથી કે ગાય ગાય ગાડા ફેર્યા, આખલા જોડ્યા હઝડ, આખી રાત રાગડા તેણા ભેટ કર્યા હઝડ. આવું કરવાનું આપણે નથી. આપણે શબ્દ હારી રમવાનું છે. હમણાં મહારાજે વાત કરી કે સત્સંગમાં જાઓ, ખાલી 2 શબ્દ જ લ્યો, વધારે નહીં. 2 શબ્દ લ્યો, એક કડી લ્યો ખાલી, કે ભાઈ આ કડી હું કહેવા માંગે. કડીનો તમે તમારી રાતે ઉઠો, કારણ કે દોહરું તમે ખંભે નાખશો તો પાટલે સડી શકશો. જ્યાં સુધી પ્લોટાણા નથી ત્યાં સુધી હાથબીડ જ હાલવાનું. ત્યાંથી આમ ત્રાહા નીકળે, સામે ઓલે હારી થઈ જાય. એવું કરવાનું નથી. ખરેખર હિંમતભાઈ વાત આપણને સાચી કરી. એની વાત કરી, મારા ઘરના કીધું કે તમે 2 શબ્દ બોલીને કેમ બંધ થઈ ગયા? પણ એની વાત કરે છે સુરતા અને શબ્દની. ખરેખર એના ઘરનાની વાત નથી કરી. આ સુરતા અને શબ્દ, કારણ કે આ 2 નું જયારે મિલન થાય ત્યારે શબ્દ નીકળે, નકર શબ્દ અંદરથી નીકળે નહીં. ઘરના કદાચ ગમે એટલા પૂછડા સાંભળે તો એ નો નીકળે. શબ્દ કાઢવો કોઈ અઘરો છે. એ તો જયારે ગુરુ મહારાજ તમારી માથે મહેર હોય, તમે પરિપૂર્ણ હો. 11 પ્રતિજ્ઞા જે બતાવી તમને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા, ચોરી, દારૂ, જુગાર, માચાર, હિંસા, 11 પ્રતિજ્ઞા તમે પરિપૂર્ણ પાળતા હો તો ગુરુ તમારીથી આગળ જવાય જ નહીં. અને ગુરુ તમારી માથે, એની માથે 2 હાથ તમારી માથે જ હોય. આમાં કઈ રાજથી ભજન કરવાનું, ભક્તિ કરવાની જરૂર નથી. તમારા દેહની અંદર શબ્દ લાગી જવો જોઈએ, અને આ શબ્દ લાગી જાય તો જ આપણો ઉદ્ધાર થાય. કે ગુરુ મારા એ જડ જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે, પછી ભલે લાખો મતે લોહા. આજુબાજુ વાળા કદાચ ગમે એ કહેતા કે ભગતની પૂછડી છે, નામ છે ફલાણું છે, ના આમ છે, ના એના ગુરુ સિવાય કોઈને માનતા નથી. એવું નથી. કેવા વાળા તો ઘણા છે. આથી કદાચ ભર બજારમાં હાલો જતો હોય તો વાહ કૂતરા ભણતા હોય, પણ એ પાછું ઓળું જોવે ખરો. બોલો ખાલી ઉભો રહી જાય, ઓલા પસાડાય ભાગવા પડે. એમ આ જ્ઞાન છે ને, એ હાથી જેવું છે. હાથીની ઉપમા આપી. કેવા વાળા ગમે એટલા હોય,
પણ આપણે આપણી મસ્તીની અંદર આપણે આપણા જીવન સુધારવાનું છે. ગુરુ મહારાજ આપણને આ જ જ્ઞાન બતાવે. સાચી ધર્મ કોને કહેવાય? કે આપણો વ્યવહાર છે એ ધર્મ છે. વ્યવહારની અંદર, કુટુંબની અંદર વ્યવહારે બરાબર રહેવો, કોઈ દી ક્યાંય વિરોધ કરવો નહીં. ભલે આપણું કુટુંબ કદાચ દોરા ધાગા દેવામાં બધું માનતું હોય તો એ જે કરે એ કરવા દેવાનું. આપણે વ્યવહારે કે ભાઈ તમે નિવેદના એટલા ભાગમાં આવે આવી લ્યો, કામ પત્યું. નિવેદના પૈસા દઈ દઈને જમીએ એવી જલસા કરી. આપણે શું કામ કઈ બીજી માથાકૂટ? અમે આને માનતા નથી કે અમે આમ કરતા નથી કે એવું કોઈ દી વિરોધ કરવો. અને ભક્તિ કોને કહેવાય? પોતાની રેણી બરાબર હોવી જોઈએ. આ રેણી છે એ ભક્તિ છે. કઈ ટીલા ટપકા કરે કે જટાવું વધારે કોઈ ભક્તિ કહેવાતી. રેણી બરાબર હોવી જોઈએ, તમારી નજર બરાબર હોવી જોઈએ. જ્યાં ત્યાં કોઈના ઘરે જઈને એમની ખોટે ખોટું બેહી જવાય નહીં. ગમે ત્યારે ગમે એની પાસે ભાઈ આપણે ભાઈ ઘરે હોય ને હારે જાય તો એક વાત જુદી છે. પણ એ 5-10 મિનિટ કે 15 મિનિટ કે અડધો કલાક વિધિ સત્સંગ હાલતો હોય તો 5-10 મિનિટ વધારે થાય. બાકી નૈનના ધામા નાખવા એ આપણું કોઈ બરાબર વ્યવસ્થા ન ગણાય. અને સત્સંગ છે એ તો ઘડીનો છે. આ તો આપણે સમાગમ છે. અને આ સમાગમ શું કામ છે? કે આ કોઈ જીવાતમાં ભૂલારે પડી ગયા હોય તો આને યાદી આવી જાય, અને યાદ રહેતો જ આ વાત છે, નકર પાછું બધું બરબાદ છે. આ જીવને જગાડવાનો છે. આ જીવ હાટું થઈને જ આપણને આ બધું રાત દિવસ બધી મહેનત કરીએ છીએ. આજનો સમય આપણો પાકી ગયો છે. 5-10 મિનિટ વધારે પણ થઈ ગઈ છે. એટલે હવે આપણે આપણું ભોજન આજનું અહીંયા પરિપૂર્ણ કરીએ છીએ. અને થાળ આરતી કરી આવો પ્રસાદ લઈ અને પછી જુદા પડ્યું. સદગુરુ.